નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ વોસર આપનું સ્વાગત કરું છું. ચૂંટણી પતી જાય પછી બધે જ નેતાઓ આપણે ભૂલી જતા હોય છે, એવા આપણે અનેક વખત લોકોના મુખેથી સાંભળ્યું. પરંતુ એ જે દ્રષ્ટાંત છે એનો આબેહૂબ નમૂનો જો આપણે જોવો હોય તો માધાપર જૂનાવાસમાં આપણે જોઈ શકીએ છીએ. આપણી સાથે જે વ્યક્તિ ઉભા છે તેઓ તાલુકા પંચાયતના ઉમેદવાર હતા અને તેઓ ભાજપની સામે હારી ગયાથી આજે એમના ઘર પાસે છેલ્લા 12 દિવસથી ગટરનું અને પાણીનું કામ થઈ રહ્યું છે, પરંતુ કામ પૂર્ણ થતું નથી અને માત્ર લોકોને હેરાન કરવામાં આવે છે. લાલજીભાઈ, સ્વાગત છે તમારું. લાલજીભાઈ, શું તમારા વિસ્તારમાં સમસ્યા થઈ? સમસ્યા છે દતેશભાઈ, આ માધવપર છે, જૂનાવાસ છે, નરેન્દ્ર મોદી એમ કહેતા હતા પેરિસ છે, બરાબર, પેરિસ નો પગ ખવાઈ ગયો છે અને આજે 20 વર્ષથી આ સ્થાનિક એવી ગટરની સમસ્યા છે, બરાબર. અને જે તે આ માધાપરમાં જે 2 જિલ્લા પંચાયતના આપણે સભ્ય પણ દીધા છે, કૌશલ્યબેન દીધા માધાપર, પછી પારુલબેન છે, એ લોકો વોટિંગ ટાઈમે એમાં શેરીના દરવાજા ખખડાવે, અમારે દરવાજા તોડી નાખ્યા છે. ત્યાર પછી એ લોકો એક દિવસમાં ફરકતા નથી. ઇવન અમારા જે પંચાયતના સભ્યો બાજુમાં રહેલા છે એ પણ એની ખબર નથી હું ક્યાંથી ચૂંટાઈ લઈશ, બરાબર. આવા સભ્યોને અમે ચૂંટાઈને પંચાયતમાં મોકલેલા છે, કામ થતા નથી. આજે ગટરની અમે સમસ્યા હોય છે, વાડીગળે પંચાયતો તલાટીઓ સાથે અમે મગજમારી લેખિતમાં ફરિયાદો કરી અમે દુશ્મની લીધી છે, પણ એ લોકોના પેટનું પાણી હલતું નથી, બરાબર. આ તો સમસ્યા મારી એક નથી, બધા આખા માધાપર પંચાયતની છે. જેથી કરી અમે એની રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારે ફંડ આવે છે, બરાબર, સાંસદનો આવે, એમએલએ નો, ગ્રામ પંચાયતનો, તાલુકા પંચાયત ગ્રાન્ટ આવી જાય છે ક્યાં તમારી? એ ગ્રાન્ટ નો 2% પણ વાપરશો તો માધાપરની પ્રજા સુખી થઈ જશે. લાલજીભાઈ, ખાસ તો એટલા માટે કેમ કે ગટરનું કામ થાય છે, નાની મોટી સમસ્યા આવશે, એક કામના કારણે પાણીની લાઈનો તોડી નાખવી અને એ માધાપર પંચાયતમાં તો એવો છે કે 3 શાંતિ ને 13 તૂટે એવો છે. તો શું તમારું માનવું છે? દતેશભાઈ, નાની એવી સમસ્યા નથી. પાણી એક મોટી જીવન જરૂરિયાત માટેની વસ્તુ છે કે પાણી હશે તો જીવન હશે, બરાબર. એની નાની બહુ ગંભીરતાથી લેવાનો પ્રશ્ન છે. અને ગ્રાન્ટ છે તો તમે નવી લાઈન નાખીને બનાવો ને. અને આજે 25 વર્ષ પહેલાનું આયોજન તમે કરો ને, જેથી 6 મહિના આયોજન તમે શું કામ કરો?